સર, મેં જોયું છે પ્રોટોન ક્લાસીસમાં બધા સ્ટુડન્ટની પાસે પોતાની એક ટાર્ગેટ બુક હોય છે. આ ટાર્ગેટ બુક કોન્સેપ્ટ શું છે? પ્રોટોનની અંદર દરેક વિદ્યાર્થીઓ ટાર્ગેટ બુક બનાવે છે. એનું મુખ્ય કારણ છે કે હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે યુએસએની અંદર 3% પીપલ જો પોતાનો ટાર્ગેટ ડિસાઇડ કરીને ચાલતા હોય અને યુએસએ વર્લ્ડની સૌથી પાવરફુલ ઇકોનોમી હોય તો આપણા બાળકોને પણ આપણે ટાર્ગેટ ડિસાઇડ કરાવી રાઈટ. જેમાં એના વીકલી, મંથલી અને સેમિસ્ટર અને યરલી ગોલ લખેલા હોય અને એને એચીવ કરવા માટેના સ્ટેપ્સ લખેલા હોય. એટલે એક રેડીમેડ ડિઝાઇન ફોર્મેટ અમે આપીએ છીએ બાળકોને કે જેમાં એ સ્ટેપ બાય સ્ટેપ કામ આગળ વધે છે. ઇવન ક્યાં અટકે છે તો સેલ્ફ એનાલિસિસ કરીને એનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. સાથે અમારા ટીચર્સ અને મેન્ટર્સ પણ એને સપોર્ટ આપતા હોય કે જેનાથી એનો યરલી ગોલ એચીવ કરી શકે. તો મિત્રો, પ્રોટોન ક્લાસીસના બધા જ સ્ટુડન્ટ પાસે પોતાની ટાર્ગેટ બુક હોય છે અને તમે પણ આ ટાર્ગેટ બુક બનાવી શકો છો. રહી વાત ડિઝાઇનની, તો કોમેન્ટ કરો ટાર્ગેટ બુક, એમની એક્સપર્ટ ટીમ તમને ડીએમ કરશે ટાર્ગેટ બુકની ડિઝાઇન, અને તમે પણ બનાવો ટાર્ગેટ અને પૂરા કરો. છે ને મજાની વાત? આ વાત પર વિચાર જરૂર કરજો.